કારણ કે વ્યાસજીને સમજવા અઘરા છે, એટલે વ્યાસજી અમુક શબ્દો બોલે છે એનો કયો અર્થ થાય એ બહુ અઘરું હોય છે. એટલે માનો કે એ જીવન શક્તિ બોલે, એક કોઈ સત્સંગમાં એમ કે આ જીવન શક્તિ, તો હવે તમે જીવન શક્તિને શું માનતા હો ખબર નહીં, પણ ઈ હોવાપણાને જીવન શક્તિ કહે છે. અને તમે હવે આ જીવન શક્તિ કોને જોવો છો? આ બધી વસ્તુ હોય છે. એટલે આ એ ક્યારે કયો શબ્દ ઉપયોગ કરે છે અને એનો અર્થ શું છે એની ઊંડાઈમાં જવું પડે એમ. એ એમ કેતા હોય કે વિવેક રાખવો જોઈએ. એટલે હવે આપણે વિવેક કેવો કરી કે, એટલે આપણો વિવેક કેવો હોય કે વિવેક એટલે દાખલા તરીકે એક સત્સંગી આવે ને એક સત્સંગ વગરનો માણસ આવે. સત્સંગી આવે તો તમે એને બહુ વેલ્યુ કરો, અને સત્સંગ વગરનો માણસ હોય ડિવેલ્યુએશન કરો. તો એ ડિવેલ્યુએશન શું કામ કરો તમે? એની અરે માનવતાનો વ્યવહાર તો થઈ શકે એમ છે, માનવતાનો વ્યવહાર થઈ શકે એમ છે. એટલે આ દ્રષ્ટાંત તમને આપું છું એટલા માટે કે વ્યાસજી હતા ને, વ્યાસજી ના, એટલે આ જનરલ આપણે શું કહેવાય, આ સાધક લોકો, સ્વાર્થી સાધક લોકો આ ટાઈપના હોય કે જે ઓલો સાધક જેવો ન હોય ને તો એની અરે વ્યવહારે હરખો ન કરે, અને એને આમ 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 ધિકારને પાત્ર હોય એવું ગણ. તો વ્યાસજીને એક વખત મિત્ર આવ્યા હતા, મિત્ર. તો હવે એ મિત્રને તો આધ્યાત્મ હારે કઈ સંબંધ નહીં, પણ એને એની હારે જે વાતચીત પ્રેમ બતાવ્યો એના દ્વારા આપણને એમ લર્નિંગ થયું કે સવાલ એ નથી કે આ વ્યક્તિ કોણ છે, મારી આગળ જે આવશે એને હું પ્રેમ આપીશ. સવાલ એ નથી કે કોણ વ્યક્તિ છે, સંસારી છે કે પોલિટિકલ છે, મારી આગળ જે આવશે એને હું પ્રેમ જ આપીશ. તો ઈ આપણા માટે લર્નિંગ છે કે આનો ભેદ તમે ન કરો કે આ પોલિટિકલ માણસ આવ્યો કે ફલાણો માણસ આવ્યો, એમ તમે ભેદ ન કરો એમ. હા, વિવેક તમારી આગળ હોય, પણ આવ્યો જ છે માણસ આપણી આગળ આવી જ ગયો છે તો હવે એની હારે ભાવથી વર્તવા. એટલે વિવેક બધો એવો હોય. આપણે ઘણી વાર એવો અન્યાય કરી દઈ, ઘણી વાર. એટલે એક વખત અમે ક્યાંક હતા અને વ્યાસજી કોઈની ઘરે હતા, અને એની ઘરે એના સાસુ આવ્યા હતા. તો એના સાસુની હારે વાતચીત વ્યવહાર કઈ કરતા નહોતા. તો વ્યાસજીએ એમ કીધું કે તમે ઓની હારે થોડીક વાત કરી. કહેવાનો અર્થ એમ છે કે તમે આમ સમતાની વાત કરો છો, અને અહીંયા આવા ભેદ બિચારાનો એક વ્યક્તિ આપણી ઘરે આવે છે, અને આપણી ઘરે આવ્યા પછી એનો આપણે નકાર કરી છે, આપણે એના તરફ દુર્લક્ષ સેવી છે. એ તો ભયંકર માનવતા એક બાજુ, બધે પરમ તત્વ છે, પરમાત્મા છે, એ એક બાજુ મૂકીને આપણે આ વ્યવહાર કરી તો આપણને અંદર વિવેક ન થાય કે આપણે શું કરી છે. જ્યારે જે સમયે જેને જેટલું મૂલ્ય આપવું જોઈએ એટલું આપવું જ જોઈએ, આપવું જ જોઈએ. એટલે એને કહેવું પડ્યું કેમ કે તમે આની વાત કરો, એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ નથી બરાબર હાલતી, અને ઈ લેસન છે એના માટે. એટલે આધ્યાત્મ છે એ પ્રેમથી શરૂ થાય છે, ને અહીંયા તો આપણું આધ્યાત્મ તો ધિક્કારથી શરૂ થાય છે. પત્ની હારે બરાબર વ્યવહાર ન કરો, આજુબાજુના લોકો હારે વૈરાગ કરીને વ્યવહાર ન કરો, ઈ બરાબર. વૈરાગ તો આંતરિક સ્થિતિ છે, તમે વેલ્યુ કેટલી આપી છે એ તમારી આંતર સ્થિતિ છે. બહારથી તમે બતાવો છો એ નહીં, તમારી અંદર વેલ્યુ કેટલી છે, પૈસાની, પ્રતિષ્ઠાની, ઇમેજની, તમને વેલ્યુ કેટલી, એ વૈરાગ છે. તમને વેલ્યુ વધારે હશે તો તમારી આગળ વૈરાગ્ય નથી. આ કઈ બતાવવાની ચીજ નથી, અંદર અનુભવવાની ચીજ છે.
એટલે અનુસંધાન એટલે શું? એટલે તમે અમને ફોનમાં તમને અનુસંધાન કંઈક શીખવાડ્યું છે. એટલે હું ઇચ્છા મેળવીને આવી જાય અનુસંધાન એટલે શું ભગવાન? એટલે હું તમારો ચહેરો યાદ કરું, પછી તમને યાદ કરું, તમારું નામ લો, પછી ઘડીક આવી રીતે આમ બેસી જાઉં, પાછું આવી રીતે આમ બેસી જાઉં. એટલે આમ પ્રશ્ન એવો મને આમ હતો એમ કે બરાબર બરાબર. અનુસંધાન એટલે શું? ના, અનુસંધાન ની અંદર આકૃતિને તો તમે બરાબર યાદ રાખો કે નામની યાદ રાખો, તો એની સાથે ભાવ ભેળવવાનો છે. અને ભાવ જ્યારે ભળી જાય ને એટલે તમારી અંદર એના વાઇબ્રેશન ચાલુ થઈ જાય. ભાવ ભળી ગયો, એક નામ કે રૂપ કોઈ પણ, અને આકૃતિ યાદ કરો અથવા એનું નામ યાદ કરો અને ભાવ જોડાઈ ગયો એટલે તમારી અંદર એની હારે જે વાઇબ્રેશન હાલે છે ને એ તમારી અંદર દાખલ છે. થોડી વાર પૂરતા, પણ એ અનુસંધાન છે. તમે જેવું કીધું એ ઉછીનું છે એમ. ધારો કે ના, એટલે ઉછીનું લેવાય એવું કઈ નથી. ઉછીનું ન લેવાય એવું નથી. ક્યારેક આપણી આગળ ન હોય તો કોઈક ઉછીનું હોય તો લઈ લેવાય, પણ એ ઉછીનું આપણું કરવાનું છે. એ તમે વાત કરી એટલે ઘડીક ત્યાં બેઠો મારે સૂચવા. હા હા ત્યાં મને જે આજ્ઞા ચક્ર ઉપર જે જે હા 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 હા. પછી તો મને ઓલું જે પાછું સાંભળ્યું એટલે ઓલું યાદ આવે ને. એટલે પાછું ના, એક વખતે એક જ કરવાનું, ડ્યુઆલિટી નહીં કરવાની. અનુસંધાન ભલે ઉધાર હોય, પણ ઉધારે માનો કે હું અત્યારે નિરાશ થઈ ગયો છું, હતાશ થઈ ગયો છું, મારી સાધના ખંડિત થઈ ગઈ છે, એટલે અત્યારે હું કઈ અનુસંધાન નથી કરી શકતો. ત્યારે હું એને યાદ કરું છું, અને મારી અંદર એવી તાકાત પાછી આવી જાય છે. અને મારી આગળ એક દ્રષ્ટિ છે કે મારી અંદર આ પેદા કરવાનું છે. અત્યારે ભલે ઉધાર લઉં છું, પણ મને ઉધાર મંજૂર નથી, મારે મારામાં પેદા કરવાનું છે. આ ભાવ રાખીને કરવાનું. એવું નહીં કે હવે એમાં ડ્યુઆલિટી નહીં રાખવાની કે વિનુભાઈ એમ કીધું છે એ ઉધાર છે એટલે નહીં કરવાનું. ભાઈ, મારે ઉધારની અત્યારે જરૂર છે, નકર હું ઊભો નહીં થઈ શકું. તો કરી લેવાના. કોઈ પણ વસ્તુ છે ને એને ઈગોનો પ્રશ્ન નહીં બનાવવાનો. કોઈ પણ પ્રશ્ન છે ને એટલે હવે માનો કે વ્યાસજી એમ કીધું કે તમારે તપ કરવું જોઈએ. તપ બેસ્ટ વસ્તુ છે. એટલે જે પરિસ્થિતિ હાલે છે એની હારે રહેવું. હવે આ તમે ઈગોનો પ્રશ્ન બનાવી દીધો. હવે હું તપ કરી શકું નથી, અત્યારે મારી અંતઃકરણની સ્થિતિ એવી નથી કે હું તપ કરી શકું કે એની આમને સામને રહી શકું, તો હું પ્રાર્થના કરી શકું? હું લાચાર થઈને પ્રાર્થના ના કરી શકું? તો આ ઈગોનો વિષય શું કામ બનાવવો જોઈએ? વ્યાસજીએ જે રેફરન્સ થી કીધું એ બરાબર છે, પણ એને આપણે વ્યાસજી એમ કીધું બેસ્ટ આ વસ્તુ છે, પણ ભાઈ તમે બેસ્ટ વસ્તુ આગળ પહોંચ્યા નથી, તમે નીચેના લેવલ ઉપર છો, તો નીચેના લેવલ ઉપર તો તમારે પ્રાર્થના કરી શકો, રોઈ શકો, ધૂને બોલાવી શકો, તમારે જે કરવું હોય તમારી અંતઃકરણની અવસ્થા મુજબ જે કરવું હોય કરી. એટલે આ પાછા ઈગોનો પ્રશ્ન સાધક બનાવે છે. હવે મારે તપ જ કરવું. હવે જો તપ એટલે શું એ ખબર નથી તને, તું તપ કેવી રીતે કરીશ એમ. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની છે, ઈગોનો પ્રશ્ન. એટલે માનો કે કોઈ સંત પુરુષે કીધું કે આ બેસ્ટ છે, પણ એ બેસ્ટ હંમેશા બેસ્ટ નથી હોતું બધા માટે એમ. એટલે વ્યાસજીને સમજાવવા પાછા બીજા જણાની જરૂર પડે કે ભાઈ તમારે આમ કરવાનું છે. કારણ કે વ્યાસજી મેક્સિમમ મિસઅન્ડરસ્ટુડ છે બધા લોકો દ્વારા. વધારેમાં વધારે વ્યાસજીને ન સમજાવો એવો મોટો વર્ગ છે કે એને કોઈ સમજ્યું. સામુ કયો કે જાતિ સાથે ઘણું બધું એમને વ્યવહાર સમય હા 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 ત્યારે એમને કહેતા હોય હા હા એટલા વર્ષોથી રહ્યો છે. હા હા પછી ઈ જે પ્રશ્ન પૂછતા હોય હા જે એમને પ્રકાશ આપે તો ખ્યાલ આવે. હા હા, સાચી વાત છે. એટલો સમય તમે રહ્યા છો એટલે હમણાં જ એક સાધક કેટલા વર્ષથી જાતા હતા, તો એ કે દેખત જાત. મેં કીધું દેખત જાત તો પણ કેવી રીતે પણ? એટલે એમ કે તમે કોઈથી પૂછ્યું નહીં કે જોવું એટલે શું, જોવું એટલે શું એમ. આ જોવું એ સામાન્ય વસ્તુ નથી, કે સિમ્પલ નથી. ક્યારેક આ વિશ્વની અંદર અંતઃકરણની અંદર ક્યારેક ઘટતી ઘટના છે, કેવી રીતે જોવું એનો પ્રશ્ન નથી આવતો. કેવી રીતે જોવું? અત્યારે જોઉં છું એ બરાબર છે કે નહીં? કોણ ક્વેશ્ચન કરશે? પોતાની ચેલેન્જ કોણ કરશે? પોતાની જાતની ચેલેન્જ કોણ કરશે? મને જોતા નથી આવડતું એમ. આ પ્રશ્ન આવ્યો હતો. હે, હે.
હા 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 હમણાં 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 એટલે ઈગોમાં લઈ લીધું તમે. એટલે એક વ્યક્તિ માનો કે એક હાયરના સંત પુરુષો બોલે છે એને તમે આંખ વીચીને એક્સેપ્ટ કરી લ્યો ને એટલે તમારી ગતિ કોઈ દી થાય જ નહીં. સંત પુરુષે બોલ્યા છે બરાબર, મારી આંખથી જોવું પડશે મારે. સંત પુરુષોનો વાક્ય મારા માથા ઉપર, પણ મારી આંખ દ્વારા જ્યાં લગીને પ્રમાણિત નહીં થાય ને ત્યાં લગીને હું નહીં કરું, સ્વીકારીશ નહીં. એક વ્યાસજી નું એ વાક્ય બધાને હુરાવા માટે, એટલે એમ કે 15 જન્મમાં માનો કે અહીંયા આવે છે એ 15 જન્મ એટલે બધા હવે રાહ જોવે છે, પણ 15 જન્મ એટલે તમે કંઈક તમારી અંદરની પ્યાસથી પ્રતિ પલે જીવન જીવતા હો તો. હવે એ તો કઈ છે નહીં. એટલે પછી એના હાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય, એટલે બફર થઈ જાય કે આપણે તો હવે અહીંયા આવી ગયા એટલે હવે 15 જન્મની અંદર બધું પતી જશે, એમ નહીં થાય. હે હા નેશનલ. એટલે આ બધી વસ્તુ છે એ ભ્રમણા પેદા કરે. અને સાધક કે હંમેશા સંત પુરુષોનો પ્રશ્ન એવો રહ્યો કે એ બોલે ક્યાંકથી અને લોકો સમજે ક્યાંકથી, એટલે પ્રોબ્લેમ બહુ થાય. એ જગ્યાએ આવે જ નહીં કોઈ દી એમ. જોવાને બહુ સામાન્ય ગણે છે બધા લોકો, જોવું ઇમ્પોસિબલ છે આમ એક સેન્સ. સાચી રીતે જોવું ઇમ્પોસિબલ વસ્તુ છે. આખી જિંદગી તમે ભલે જોવામાં કઈ દી હોય, તમે એક સેકન્ડ નહીં શું કહેવાય જોવું એ ખબર ન હોય.